કયું નહીં જોઉં છું. તમે આ મોબાઈલમાં પડ્યા છો. ઘરમાં કાંઈ કામ નથી? બા, ઘરના કામ તો હોય જ તે. અને હા, રોજ હું જ તો કરું છું. આજે તમે કરી લેશો તો શું ફરક પડી જવાનો છે? હું લેવા ઘરના કામ કરું બાપા? તમે હું કઈ આરતી ઉતારવા લાવ્યા છી? ઘરના કામ કરવા મળો. આ તૈયાર થઈને હું બેઠા છો? આવા કપડાં પહેરાતા હશે? ખબર છે કે આપણા ઘરમાં આવા કપડાં નથી પહેરતા, ડ્રેસ પહેરાય છે, તો હું લેવા મને આંખે કરો છો? જો બા, મારે જવું છે મારી બેનના ઘરે, એટલા માટે આવા કપડાં પહેર્યા છે. અને હા, રસ્તામાં મારી ફ્રેન્ડ લોકો પણ સારા કપડાં પહેરીને એટીકેટીમાં ફરતી હોય છે, અને હું શું કઈ સાડી પહેરીને બહાર ના જાઉં? વાહ, આ બેનપણી તો સોબૈયામ પડે, આપણે ન જોવાનું હોય ઈ કેમ રે કેમ નહીં. તમારી બેન આવવાની છે તે ભલે ના આવે, હું ક્યાં ના પાડું છું. તમારી બેનને કાંઈ એને કહી દેવાય કે ભાઈ મારા હારે એમ જે રિવાજ હોય એમ હું રહું, તારા હારે એમ જેમ રિવાજ હોય એમ તું રે. તું મને આંખે ન કરે એને કહી દેવાય ચોખ્ખું. એ મને કોઈ આંખે નથી કરતી. તમે સાડી પહેરો ને, તમને કોણ ના પાડે છે? મારી સાથે શું જબરદસ્તી કરવાની સાડી પહેરવાની? પણ હાડી ન પહેરો તો કાંઈ નહીં, ડ્રેસ તો પહેરો. અને હું તો પહેરું જ ને. હું પહેરું તો જ તમે પહેરશો એવા લુગડા. નકર હું જો ડ્રેસ પહેરી તો તમે તો હાવ ટૂંકા કપડાં પહેરશો. એટલે મારે તો મર્યાદા રાખવી પડે ને. ટૂંકા કપડાં પણ પહેરું. તમારો દીકરો ફરવા લઈ જાય ને ગોવા બોવા તો? મારો દીકરો ક્યાં બિચારો નવરો રહેશે ફરવા લઈ જાય? એને ક્યાં ટાઈમ છે એવો? તમે નવરા છો, તમારે કઈ કામ ધંધા નથી. માણસ બાયું આમ ઘરે કેવું કામ કરતું હોય, સ્ટોન સોટાડવાનું લાવે, સિલાઈનું લાવે, બ્લાઉઝ સીવે, કેટલું કામ કરતી હોય, કમાઈ કમાઈને કેટલું હા એમ પૂરું પાડે. અને તમે છો કે રૂપિયા ઉડાડો. રૂપિયા ઉડાડું એટલે? અત્યારે જમાનો ચેન્જ થઈ ગયો છે, બરોબર? તમારા જમાનામાં બધું હતું અને મારે એ બધું નથી કરવું. અત્યારનો જમાનો હોય કે પહેલાનો જમાનો હોય, સ્ત્રીને જેમ રહેવાનું હોય ને એમ જ રહેવાય. ઘરની રૂઢિ પ્રમાણે રહેવાય. ને રીત રિવાજ આપણા ઘરના કેમ છે ને એને પહેલાં સમજી લેવાય. પછી કોઈક બે માણા વાતો કરશે ને તો એ સારું નહીં લાગે કે હા મને તો આમ કીધું ને તેમ કીધું. કહે જ ને, સમાજમાં તો પહેલાં દ્રષ્ટિએ સ્ત્રીને એવી જ રીતે જોવે કે આના બાપની કેટલી આબરૂ હશે, કેટલી માન મર્યાદા હશે, તેવી રીતના રહેતી હશે. અમને કોઈ નહીં કે તમારા બાપાને કાલ હવાર કહે એનું નાક જાહે. કેવા વાળા તો કે મારે લોકોનું સામે નથી જોવાનું. મારે શું કરવું છે ને એ મારા પર ડિપેન્ડ છે, બરોબર? અને હા, રહી વાત મારા મા બાપની, તો મારા મા બાપે તો મને સંસ્કાર આપ્યા જ છે. અને અત્યારે જમાનો બહુ આગળ વધી ગયો છે મમ્મી. તો આ સાડીમાં અને ડ્રેસમાં એમાં તમે રહ્યો. અને ડ્રેસ તો હું પહેરું જ છું ને ઘરમાં, પણ મારે બહાર જવું છે તો આવા મોડર્ન કપડાં પહેરી લીધા. એમાં ફરક શું પડી ગયો? તમને કાંઈ ફેર ન પડે, અમને તો બહુ બધો ફેર પડી જાય. અને આ તમારી બેન કેમ વારે વારે આટો મારવા આવ્યા કરે છે? તમારે એ ભલે ના આવે, તમારે ન જવાનું હોય? એ જ તો જોવાનું છે કે એને ગમે ને, જ્યારે મન થાય ત્યારે એની બેન પાસે આવી જાય છે. અને હા, હું તો મહિના 2 મહિનામાં એક વખત જાઉં ને તો પણ તમારા મોઢા ચડી જાય છે. હા તો છે ને, બાપના ઘરેથી બાપ વળાવે ને પછી બાપના ઘરે બહુ ન જવાનું હોય. હારિયાનું ઘર પકડીને બેહું રહેવાય. હારા ન લાગવી ત્યાં મહેમાન તરીકે જવાનું હોય, જઈને વયું આવવાનું હોય. મહિને મહિને હું અમે તો વરહે ન જાતા ડોકાવા. 200 કિલોમીટર દૂર હોય ને એટલે તમે વર્ષે વર્ષે ના જાઓ. અને હા, હું તો સવારે જાઉં છું ને સાંજે પાછી આવું છું તો પણ પેટમાં દુખે. એટલે જ કહીએ છીએ કે ગામમાં પીર્યું ને ગામમાં હાર્યું ગોતાય જ નહીં. પણ નહીં, અત્યારના સમયમાં કાં કોઈને જેવું જોવું જ છે. પડખે આમ રહેતી હોવી જોઈ છોડી બસ. દી ઉગે ને માં અહીંયા આવી જાય દીકરીને ઘરે, ને ખોદણી કરે ને દીકરીને ઘર છેવટે માં જ ભંગાવે. કોઈને એવી ખોદણી કરવાની ટેવ નથી, બરોબર? અને તમને કોઈ સમ નહોતા આપ્યા કે ગામમાં પિયરું ગામમાં સાસરિયું ગગાને વડાવો તો 500 કિલોમીટર દૂર મુંબઈ વડાવો તો ને? કોણે ના પાડી હતી? મને નહોતી આવી ખબર કે તમે તમારા બાપાને ઘર દી ઉગે ને જાહો, નકર હું આ ઘોષ પરણાવત. તો બાપાએ છે ને દીકરી દીધી છે, કઈ હોવ નથી દીધી. હા ખબર છે. એ તો વહુને છે ને વહુ રીતે જ રહેવું પડે. પછી છે ને હારેમાં દીકરી બનીને ન રહેવાનું હોય. દીકરીની જગ્યાએ હોય. જો સવારમાં છે ને લમણા જીક ના કરો, બરોબર? અને હા, તમને દીકરી નથી ને એટલે ખબર નથી. બસ હવે ભલે માં દીકરી ન હોય, અમારી નણદુને અમે વળાવ્યું છે, અમને ખબર છે. નણદુ છે ને દીકરીઓ ઠેકાણે જ કહેવાય. અને હું લમણાજીક નથી કરતી, લમણાજીક તમે કરાવો છો ઘરમાં દી ઉગે ને. હે ભગવાન, આને તો કોણ પૂગે સવારમાં? હા બસ લટિયા પટિયા પાડી અને હિરોઈનની જેમ થઈને તૈયાર થઈને ફરવું છે, બીજું કાંઈ નથી આવડતું. માએ કાંઈક શીખવાડ્યું હોય તો આવડે ને. અહીંયા બળતરા મારે દી ઉગે ને છે, મારું મગજનું દહીં થઈ ગયું પણ એને કોઈ ફેર પડે એમ નથી. બધી બળતરા મારે જ કરવાની છે, કોઈને કાંઈ ઉપાધિ?
બળતરા છે હવે તારે છોકરો તો એ કીધું ને પવણી જો એટલે જ બળતરા વધી. આ વહુ નહોતી ને ત્યાં સુધી તો સમજી ઘરના કામ મારે કરવા પડે, તો વહુ આવ્યા પછી ઉલટાની બળતરા વધી, એનું કામ મારે કરવું પડે છે. કેમ એ કામ કરવાની ના પડે છે? એને ક્યાં કામ કરવું છે? કાંઈક કહું એટલે હામી જીબડી કરે. પણ કંઈક બીમાર છે ને એવું કાંઈક છે. કાંઈ બીમાર નથી. આમ બધે ફરવા જવામાં, બેનને ત્યાં જવામાં, બાપાને ઘરે જવામાં નથી બીમારી નડતી. એ તો હું કીધું ન જોઉં છું સમજ્યા. જ્યારે હું આવું ને ત્યારે બસ તું જ કામ કરતી હોય અને એ મોબાઈલમાં બેઠી બેઠી બેડરૂમમાં એના બેડરૂમમાં મોબાઈલમાં બેઠી બેઠી એ મોબાઈલ જોતી હોય. તો મારે હું કામવાળી જેમ કામ જ ડહડોનું મને આશા ન હોય કે મારે વહુ આવે પછી મારે કામ મૂકી દેવું છે, એને જાત્રા કરવા જાવ, ક્યાંક બે મંદિરે જાઓ, ભગવાનના નામ લો, પણ નહીં, મારા ભાગમાં જ કાંઈ નથી. એ એને વિચાર કરવો જોઈએ ને એમ. એને એવો વિચાર જ નથી થતો કે હું છે ને મારા માવતર છે, હું ભલે એની સેવા ન કરું તો કાંઈ નહીં, પણ હવે ટાંડા મુંડા આપણે 4 જણા સેવી તો 4 જણામાં જો એ કામ ન કરીએ કે તો પછી એની તો હવે કોને કહેવું? અશોકને વાત કરવી તો થાય. અશોકને મેં વાત કરી હતી પહેલાંય, પણ અશોકે એમ કીધું કે બાઈ છે ને મારું માનતી નથી, તમે વાત કરો તમારી, તેમ કીધું. બોલો, જો અશોકને ન હારતી હોય તે હું મને હારે? મારી વાત માને? મને નથી લાગતું. હરિવાલા ભજો. પહેલાં જ મેં ના પાડી હતી કે આવી ફેશનવાળી વહુ છે ને આપણે લવાય જ નહીં. ફેશનવાળી વહુ લાવીને તો આ જ વાંધા હોય. એક તો આપણે સીધા સાદા માણસો, એમાંય ફેશનવાળી વહુ આવે, એ ફેશન કરવામાં જ નકરું રહે, કામ કાંઈ કરે નહીં અને ઘરમાં કંકાસ ઊભા થાય ને જો કાંઈક કહેવા જ આવી તો તરત મોઢું ચડાવે અને થાય હાલતા પિયર, અને પિયર હાલતા થાય એટલે આપણું નાક કપાય, નાક કપાય એટલે આપણું તો હું ઇજ્જત જ જાય ને. હું કરું કાંઈ નથી સમજાતું. કેટલી મારી હામી બોલી આજે, કેટલું બોલી, એક કામ સીધેમાં તો કેટલું બોલી, છેવટે કામ ન કર્યું, સટકી ગઈ, મારે બધું કરવું પડ્યું. પણ તું છે ને એને બહુ વધારે પડતું કાંઈ કહેતી નહીં હો, નકર અત્યારની આજકાલની વિઝાનું કાંઈ નક્કી નહીં સમજા. હું કાંઈ કહેતી જ નથી તો વાંધો છે, કહેતી હોત ને તો સાની મને ઘરમાં રહેત અને કામ કરત. અરે ના ના, એ બધી તારે એ બધા જમાના ગયા આવે. બહુ ઘરમાં રહે ને હાહુ કે એમ કર્યા કરે ને માવ બધાની સેવા કરે ને એ બધા જમાના ગયા. હવે જમાનો હાવ અલગ આવ્યો છે. હાહુ હારા છે ને વહુની સેવા કરે, અને વહુ તો છે ને પગ ઉપર પગ ચડાવીને ટેસ્ટથી બેઠા હોય જો, અને થાળી એને દેવાની. હાલતી ના હશે વળી એની સેવા કરવાની. તું કામ કરીને એના માવતર એને પિયરમાં કોઈક વાત કરીને કે તમે કંઈક તમારી દીકરીને જરીક સમજાવો. હાલો, હું ફોન કરું તો હારી લાગુ? આ તમારે ફોન કરીને કહેવાય, વેવાણને કહેવાય કે તમારી દીકરીને જરાક સમજાવો, આ ઘરમાં કામ નથી કરતી અને તમારે વેવાણથી હવે થતું નથી, આ વહુ હું લેવા લાવ્યા હોય. વેવાણ છે ને એટલે જ મારે ફોન ન કરે સમજ્યા. વેવાય હોય ને તો જ એ મારે ફોન કરે. હાલો, હવે વેવાણને મારે શું વાત કરવી? મારે એને કાંઈ ન કહેવાય. એ તમે બે બાયું સમજી લો ને તો એ વધારે સારું પડે. અને આપણે ક્યાં એને ઠપકો દેવો છે? પહેલાં એને સારા હમ સરસ દેવાના કે તમારી મન્નત તો આ અમારા ઘરમાં આવીને તો અમારે તો એ સુખેથી અમે બે વીસવી ટેસ્ટથી આમ તેમ એના વખાણ કરવાના પહેલાં, એટલે પડે એના જગ્યાએ એના મનમાં આપણી છાપ હારી પડે અને પછી ધીરે ધીરે વાત ઉખેડવાની. પણ જરીક તમે આ મન્નતને કહેજો ને કે જરીક ઘરમાં જરીક ધ્યાન રાખે. આમ કંઈ વાંધો નથી, એમ કેટલું જવાનું આવે, એટલે એને ખોટું ન લાગે ને આપણે કહેવાનું એ કહેવાય જાય. હા લ્યો, તમે બહુ સારી ખામણ દો છો, તમે કયો ને એમ જ હું કરી. હો હાથે પણ એમ કહેજો એટલે આપણે તારે આજે એક ધારું તું કામ કર્યા કરશો ને એ કરવું નહીં. હા, હું વેવાણને ફોન કરું એટલે અમારે બે વચ્ચે તિખારા થાય, અને આ મારી વહુ મન્નત મને વધારે હેરાન કરે કે મારી માને હું કામ ફોન કર્યો ને હું કામ કીધું ને. હે અરે તિખારા ન થાય, વાણી જ આપણે એવી વાપરવાની ને, મીઠી વાણી ન વાપરવી. કેટલુંક મીઠું બોલવું? મીઠું બોલી આ વ્યવહાર કરતો તને તો મીઠું મીઠું બોલું છું. હવે તો જીભાઈ કુસો વળી ગઈ મીઠું બોલી બોલીને. હવે તમારથી કડવા વેણ છે, બીજા વેણ નથી નીકળતા. એમ થાય કે ધોકો લઈને માથું ફાડી નાખું. એ બધી દાજ ન કઢાય, અને એ બધી દાજ કાઢવામાં છે ને નુકસાન આપણને જ થાય. હવે દાસ ચડશે તો ઈસ કરવાની શું? ના ના, એવું કાંઈ કરતી નહીં અને એને બહુ કાંઈ કહેતી નહીં. અને હું તો એમ કહું ખાલી વેવણને વાત કરવાની વાત કરું છું હું તને. હા તો તમારે હારી હેલા વાત કરાય વેવાણને, એમ કહું છું તમને. જો હું વાત કરીને એટલે સીધી આ વહુ છે ને મને હાખે રોટલોય નહીં ખાવા દે, ખાધેલોય ઓકાવી નાખશે. ઈ છે એમ નહીં, આ વેવાણને એટલી કંઈ ખબર પડતી હોય કે મારી ઘરે હોતે ને કોકની દીકરી છે અને એ આ ઘરમાં કેવી રીતે રહેશે એ એને નહીં ખબર પડતી હોય. તો મારી દીકરીને બીજાની ઘરે હારે જાય તો ત્યાં વહુની તરીકે રહેવું પડે ને. એને એ ભાન પડતી હોય તો તેની દીકરી હારી હિખામણ ન દીધી હોત, મારી હામલો બક્યું કરતી હોત. બોલો, એકવાર વાત તો કરવી જ પડશે મારે. બસ વાત કરો તમે, મારે મગજમારી ન કરતા. ખાલી થઈ ગયું મગજ. તારું હવે કામ ક્યારે પૂરું થાય?
બસ પપ્પા હવે તને વાત કરવી છે. થઈ ગયું. બોલો ને પપ્પા. કઈ જાત્રામાં જવું છે કે એવું કાંઈ છે? જાત્રામાં કે તેવડ છે આપણે જાત્રામાં જવાની મને કે જાત્રાએ જવું જાત્રાએ જવું. પણ તહેવાર નથી, પણ મારી ઈચ્છા છે કે હું તમને જાત્રામાં મોકલું, સમજ્યા? આયા ખાલી તું તારા માવતરને આરામ કરવા દે ને તો જાત્રા જ છે. કેમ આવી વાત કરો છો? તને નહીં ખબર હોય, બધી ખબર છે તને. હવે આ તારા લગ્ન હું કામ અમે કરે, માવતર લગ્ન હું કામ કરે એના છોકરાના, કે ઘરમાં વહુ આવે અને થોડું ઘણું કામ કરે, ઘર હરું લાગે એટલે લાવે હે વહુ. પણ આ તારી વહુ તો સવારમાં જો ને ફેશન કરે અને પછી વહી જાય ને બેનપણીઓ વારે અને પછી સાંજે તૈયાર ભાણે બેસી જાય છે. બધુંય કામ છે ને તારી માં એકલી કરે છે. હવે જરીક એને તો સમજવું જોઈએ કે નહીં એમ? મેં તો એને બહુ સમજાવ્યું પપ્પા, અને તમને ખબર જ હશે ને અમારા રૂમમાં હું રાયડું નાખતો હોય ઈ. પણ હવે કોને ખબર એના મગજમાં શું હાલે છે? મારી વાત કાંઈ સાંભળતી જ નથી. બાકી જો મારી ઈચ્છા તો એવી થાય ઘણી વાર કે છૂટું કરી નાખું. છૂટું શું એ કઈ વાતનો નિવેડો થયો? તો પછી હા નકરું મારા મમ્મી પાસે કામ કરાવે તો પછી મારીથી નહીં નથી જોવાતું. તારે યાર તારી રીતે સમજાવવાની હોય. સમજાવટથી જે કામ પતે ને એમ જ કરાય. બાકી ઝઘડાથી કામ કોઈ દી પતતું નથી, કામ બગડે છે ઝઘડાથી. એટલે એવું ન કરાય. એ તમારી વાત હાચી, પણ મારા લગ્ન થયા ને તો મને શું થતું ખબર? હાશ હવે આ મારા મમ્મીનો પગ દુખે છે ને એ હવે સારો થઈ જાય, પણ અત્યારે દુખાવો વધી ગયો છે. વધી જ જાય ને, નકરું કામ કામ કામ. એને આરામ કરવાનું કીધું છે ડૉક્ટરે. હવે ઘરનું કામ કોણ કરે? હવે તારી માં કામ ન કરે તો બીજું કોણ કરે? તારી બહુ તો કંઈ કરે એમ છે નહીં. હા એટલે તું એક કામ કર, હા એવું લાગે તો તારે હા હારે ન્યા જાય એને માવતરે જઈને એને તો વાત કરે ને કે જરીક સમજાવો ને, આપણે સમજાવટથી જ કામ લેવાનું છે. મેં એને વાત નહીં કરી હોય હે? હજી મેં 5-7 દી પહેલાં જ ફોન કર્યો હતો, તો મને ફોનમાં શું કીધું ખબર? એ કે અહીંયા તો રેડી રીતે રહેશે, અને બીજી વાત એ કે જો તમારા મમ્મીને ને પપ્પાની હેરાન કરતી હોય તો તમ તાર આપણે છૂટું કરી નાખવી. તમારા મમ્મી પપ્પા હેરાન થાય ને એ અમે નથી ઈચ્છતા. કારણ કે એને માવતરને ખબર જ છે, સમજ્યા, કે આ જમાનામાં છે ને દીકરીનું તરત જ થઈ જાય. હા. એટલે એ તરત એમ કહેશે કે છૂટું કરી નાખવી. અને આપણને તો ખબર જ છે કે દીકરીને મળી જાય છે, પણ છોકરાને કુંવારા હોય ને તોય એને કોઈ દેતું નથી. હવે તારું છૂટું થઈ જાય પછી તારું તો લગ્ન થઈ જાય એવું ગણાય. વાત જ એ છે ને, પણ હવે શું કરવું? હા મારા તો કિસ્મત જ આવા છે. હાવ કિસ્મત તારા એવા નથી, અમારા કિસ્મત એવા ભંગાઈ ગયેલા છે. પણ હું અહીંયા કામ કરતો હોય ને ઘણી વાર શેઠે છે ને શેઠ કહીને જાય કે આનું આમાં નાખી દેજે, પણ મારથી છે ને એ ઊંધું થઈ જાય. મને આ બેહું તોય મને ઘરના જ નકરા ઈ જ વિચાર આવે. વાંધો છે. માણાને પરિવારમાં જ્યાં લગી શાંતિ ન હોય ને ત્યાં લગી માણસ સુખી નથી. સૌથી પહેલી શાંતિ એ જ છે કે પરિવારની શાંતિ હોય એ જ માણસ આ દુનિયામાં સુખી કહેવાય. બાકી પરિવારની શાંતિ ન હોય અને ગમે એટલી જાહો જલાલી હોય તો એ સુખી ન કહેવાય. પહેલાં પ્રથમ તો છે ને આપણે પરિવારથી ખુશ થવી ને એ મહત્વ નથી, પણ પરિવાર આપણાથી ખુશ છે ને એ મહત્વનું છે. તો તારા ઘરનાથી હું અમે ખુશ થવી? નહીં, પણ પપ્પા હવે છે ને મારે એને સારી પેટની સમજાવવી પડશે એવું લાગે છે, કારણ કે હવે છે ને એનું વધતું જ જાય છે એટલે કહું છું. અને બીજી વાત એ કે આ લગ્ન થયા હે ત્યારે તો થોડાક દી કેવી રીતે રહી ખબર છે ને હે? હા. અને અત્યારે એણે એનું અસલી રૂપ છે ને દેખાડી દીધું. અને હું તો એને આ કપડાં પહેરવા ના પાડું છું. તું આવા કપડાં કપડાં પહેરવા તો હવે ભલે ને પહેરે, સમજા. કપડાં તો કાને અત્યારે બધા પહેરે જ છે જમાનામાં. આપણા ઘર પ્રમાણે જો કે આ કપડાં જરીક મોડર્ન જ કહેવાય, પણ હવે સોસાયટીમાં અને સગા સંબંધીમાં ને આ રૂપિયાવાળા હોય ને આવા જ કપડાં પહેરે છે. પિયુષ ઓલો સાગર ને બધાય મને પૂછે ઈ કે આ તું આવ. અરે એની વાત શું કામ આપણે કરવી જ જોઈએ? પણ આપણા ઘરનું જ કરાય ને. આપણે શું કામ એ બધાની જેની બીજાની વાત આપણે શું કામ કરવી અરે જોઈએ? એને જે કરવું એ કરે. મારી વાત હજી તમે સમજ્યા નથી. એ બધાય મને પૂછે કે તારી ઘરવાળી કેમ આવા કપડાં પહેરે છે? જો એ છે ને ગામવાળાનું કાંઈ સાંભળવાનું ન હોય, અને ગામવાળાનું સાંભળે ને એ કોઈ દિવસ ને આગળ આવે જ નહીં. આપણે એને સાંભળાતું એ પણ શું કામ એવું વાત જ એને ઉખેડવાની જ ન હોય વાત. મેન વાત આપણે કંકાસની છે. કંકાસ ઘરમાં ન થવો જોઈએ. હવે એના મગજમાં છે ને એવો નશો કરી ગયો છે ને એટલે વાત પૂછમાં મારી સામે તડા તડી જ કરે છે, સમજ્યા?
અને ઘડીકે ને ઘડીકે કાંક ને કાંક એને કાંક વસ્તુ એવું લાગે ને તો છે ને આપણે છૂટું તો નથી જ કરવું, પણ એવું લાગે તો 2-4 દિવસ અહીંયા મૂકીએ ને માવતર ને અહીંયા, એટલે એને ખબર પડે. એ વાત તમારી હાચી, એવું કાંક કરવું બરોબર, અને સમજાવે હોતે તમ તારે. સારું હાલ હું જાઉં હવે, તું બહુ ઘરનું ટેન્શન બહુ લેતો નહીં ને, આમાં ધંધામાં ધ્યાન રાખી. હા ભગવાન, હવે આગળ શું થાય? દેવાંગ આમ જો કેટલો સરસ હાર છે નહીં? મસ્ત બન્યું છે. બરોબર, પ્રેમથી કાઢો તમે છે ને, આમ એને બદલાવો નહીં, પ્રેમથી આમ જોઈ જો. વાહ વાહ, તારા ગળા ઉપર મસ્ત મજાનો શૂટ પણ થશે. હે ને? વાવ, ગ્રેટ. કેટલો સરસ લાગશે. આ જોયો હતો ત્યારે મને પણ આટલો એટલે જ યુનિક છે. હા, એકદમ મસ્ત સેટ થઈ ગયો છે. હમ. પણ હું શું કહું છું, આપણે લોકો એક કામ કરીએ તો? શું? હા, બધા દાગીના તો થઈ ગયા છે, તો એકવાર માતાજીને ત્યાં જઈ આવીએ તો? હા, એવું જ કરી. હા, શ્રીફળ વધેરી નાખીએ અને માતાજીની લાપસી પણ કરી નાખીએ. સાચી વાત હા, છે. ગામડે જઈને સારો એવો પ્રોગ્રામ કરીએ, જેથી કરીને બધાને ખ્યાલ આવી જાય કે આ દાગીનો છે ને, આપણે આ દાદીમાં ઓફ થયા ને પછી જે એમના કડલા પડ્યા હતા અને જે એમનો દાગીનો હતો ને, એમાંથી બનાવડાવ્યો છે. હા, એ તો એ જ છે ને. અને આપણે ક્યાં એમાં ખોટું કઈ કહેવાનું છે? આમ જુઓ, આનો ઘાટ કેવો સરસ છે મસ્ત છે. નહીં? ગ્રેટ. કઢામણ થયા પછી મસ્ત લાગે છે ને? હા, તો લાગે જ ને દેવા. ચલ લાવ મૂકી દો હાલો. ટોટલ 15 તોલા સોનું હતું. હા, આ 15 તોલાની કેટલી બધી વસ્તુઓ બની ગઈ. તારો હાર થઈ ગયો, મમ્મી માટે મંગલસૂત્ર પણ થઈ ગયું, અને જો ને 2 કડલી પણ થઈ ગઈ. ઘણું બધું થઈ ગયું. આ ચેન પણ થયો છે. પણ સાચું કહું ને તો આ તમે ચેન છે ને બહુ મસ્ત ચોઈસ કર્યો છે. હા, અને હા પણ મસ્ત જ છે ને. જો કે આ તો ડુપ્લિકેટ છે, પછી સાથે સાથે કરાવી નાખ્યું, બીજું શું કરીએ? એ તો બરાબર છે. પણ દેવાંગ, હું શું કહું તમને કે આજે છે ને મારી બેન આવવાની છે. શું મતલબ કે મારા પાટલા સાસુમાં આવવાના છે? હા. અરે ગ્રેટ, તો આજે જ લઈ જઈશું એને હોટલમાં. મતલબ હોટલમાં જમવા માટે? તું જે સમજે છે નહીં. જાઓ ને હવે. એટલે તે એવું રિએક્શન આપ્યું તો મારે શું કરવાનું? હું તો એમ કહેતી હતી કે આપણે લઈ જવા પડે, અને જો એમને હોટલમાં ન લઈ જઈએ ને તો એમને ખોટું લાગી જાય. ના ના, લઈ જ જવાના છે. અને કહેજે હા પાટલા સાસુમાને આ બધા ઘરેણા બરેણા બતાવજે કે અમે જો આટલું કરાવ્યું છે. અને ખાસ કહેજે કે માતાજીની લાપસી કરવા માટે અમે જ્યારે ગામડે જઈએ ને ત્યારે તમારે બંને જણાએ આવવાનું છે. આમ તો પછી હવે એક એમના સાસુમાં રહી જાય, શું કામ ને એમની વાટે રહેવું? બધાને લઈ જવાના છે, બરોબર? તો બધાએ આવવાનું છે, ખાસ આમંત્રણ આપજે. આપી દઈશ, તમે શાંતિ રાખો. અને હું શું કહું છું, આ ઘરેડા બતાડવા માટે તો એમને ફોન કર્યો હતો મેં, એટલે જ તો અહીંયા બોલાવ્યા છે, પણ એમને મેં કીધું નથી. સરપ્રાઈઝ આપીશ, અહીંયા આવશે ને ત્યારે. બતાવવા માટે તારી બેનને અહીંયા ધક્કો ખવડાવે છે? હા દેવા, ખરાબ આદત કહેવાય ને. દીદીને તો દેખાડવા જોઈએ ને હવે. જો આ રીતના આપણે શો ઓફ ના કરવો જોઈએ. હવે અહીંયા આવે છે ને બતાવે તો અલગ વાત છે, પણ સ્પેશિયલી તે ઘરેણા બતાવવા માટે અહીંયા બોલાવ્યા છે. અમારી વાત એવી થઈ ને કે એમને અહીંયા આવવું હતું અને મારે એમને બોલાવવા હતા, તો બંને ભેગું થઈ ગયું કે નહીં. અને હું શો ઓફ નથી કરતી. હવે એ મારા ઘરના વ્યક્તિ છે, હું એમને ના બતાવું તો કોને બતાવું? હશે. હા, તમારી બંને બહેનો વચ્ચેની વાત છે, એમાં મારે વચ્ચે પડવાની કોઈ જરૂરિયાત આ તો નથી. નથી જ તે, ખોટે ખોટા કૂદકો મારો છો દેડકાની જેમ. હા, પણ હવે મને થયું કે તને કહું, પછી જોજે તું આ બધા ઘરેણાને એવું બતાવે ને પછી કહેજે કે તમે ચિંતા નહીં કરતા, આ તમારે ક્યારેય પહેરવા હોય તો આવજો અને લઈ જજો. અને ખાસ બીજી પણ એક વાત, હા, ઘરેણા ને એવી બધી વસ્તુઓ આમ તો બહુ બધા લોકોને બતાવવી ના જોઈએ. એટલે તું ફૂઈ આવે કે માસી આવે કે કોઈ પણ આવે ને ત્યારે દર વખતે આ લોકરમાંથી ડબ્બો કાઢીને બેસીને આ પાછી. તમને હું એવી લાગુ છું? લાગતી નથી, પણ આ તો કહેવાની વાત છે. પછી બહુ બધા લોકોને બતાવીએ તો બની શકે કે નજર પણ લાગી જાય. સાચી વાત છે, હું કોઈને નહીં બતાવું, બસ ખાલી મારી દીદીને બતાવી દઉં ને એટલે ઘરેણા તમને આપી દઈશ, તમે લોકઅપમાં મૂકી આવજો. બરાબર છે? હા હવે. અને પાટલા સાસુમાં આવવાના જ હોય તો પછી ફરવા ક્યાં જઈશું? એ જ કહેવાનો હતો કે તે ફરવાનું નામ કેમ ના લીધું. હા, ગઈ વખતે આપણે લોકો પેલા આશ્રમની મુલાકાતે ગયા હતા ને. હા, ભવાની સેવા ગ્રુપ વાળા આશ્રમ સાચવીને બેઠા છે ત્યાં. પણ સિરિયસલી હા દેવાંગ, ત્યાં કેટલી મજા આવી ગઈ હતી નહીં? એ જ કહેવા માંગુ છું. આ પાટલા સાસુમાં જ કહ્યું હતું કે નેક્સ્ટ ટાઈમ આવીએ ને એટલે પહેલા અમને આ કુદરતી સ્થળ ઉપર જ લઈ જજો. અરે શું નેચર છે અને શું ત્યાંનો નજારો છે.
અને સાથે સાથે સેવા કરવાનો મોકો પણ મળે. એટલે મેં તો નક્કી કર્યું જ છે કે આપણે છે ને આ મોકો ચૂકવાનો થતો નથી. ના ક્યારેય નહીં. બનશે ને એટલી સેવા કરીશું અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે જરૂર આપીશું. ઓકે ડન. તો હવે હું ઓફિસે જાઉં. હા વહેલા વહેલા ઓફિસેથી આવીશ ને તો વહેલા વહેલા નીકળી શકીશું. હા બરાબર છે. અને પાછા વહેલાનું કહીને મોડું ના કરતા, બરાબર? આ જે દિવસે તમે એમ કહો ને કે હું વહેલા આવીશ ત્યારે પછી તમે એટલા મોડા આવો છો કે એકેય વસ્તુમાં ભળી નથી શકતા. ઓકે જાઉં ને. જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ સારું જમવાનું બનાવજે કંઈક. હા હોટલમાં જવાનું છે ને? હા. દીદી કેવી છે તમારી તબિયત? સારી છે. તું કે? બસ જો એકદમ શાંતિ છે. અને સાચું કહું ને તો મને તો એમ મારે છે ને કે દિવસનું તમને મળવું હતું, પણ આ તમે છે ને બાના બતાઈ કરતા હતા. સારું થયું કે આજે આવી ગયા. અરે બેન, ઘરમાંથી પરવાળું તો બહાર નીકળું ને બોલ ને, શું હતું? આ બે બહેનો ભેગી થાય એટલે અલગ મલકની વાતો કરે. રોજ મળે ને તોય વાતો જ ખૂટતી નથી. બોલો, બહેનો હોય ને એટલે આવું જ હોય. હા સાચી વાત છે મમ્મી તમારી. અને તમને તો ખબર છે ને કે અમારા બંને બહેનોનો પ્રેમ કેવો છે. ભલે બાધ્ય કૂતરાની જેમ પણ પાછા ભેગાઈ થઈ જઈએ. હવે તો બહેનોનું એવું જ હોય. સાચી વાત છે. તો દીદી જીજુ ને બધા મજામાં ને? તારા સાસુ સસરા બધા મજામાં છે. તો જીજુને ના લઈને અવાય? એકલી દોડી આવી. એને કંઈ કામકાજ ના હોય, વાત કરે છે તો. નોકરી ધંધો હોય કે ના હોય. હા તો હોય, પણ ક્યારેક તો જીજુને એની સાડી યાદ આવી જોઈએ કે નહીં? આવશું. આપણે છે ને એક વખત બહારનો પ્લાન કરશું. ક્યાં જવું છે? સાપુતારા જઈએ? હા એવું કાંઈક ગોઠવીએ આપણે. તો રિસોર્ટનું ગોઠવીએ તો કેવું રહેશે? એકદમ બેસ્ટ રહેશે. પણ જો આ દેવાંગને રજા હોય ને ત્યારે જઈશું. હમણાંથી દેવાંગને પણ બહુ રજા પડી છે નહીં મમ્મી? એટલે થોડાક દિવસ આમ તેમ જોઈ લઈએ પછી જઈએ નિરાતે. વાંધો નહીં, આરામથી. અને હા, હું તને શું કહેતી હતી? શું? તું ફોનમાં કહેતી હતી ને કઈ સરપ્રાઈઝ આપીશ. બતાવ ને. આને તો રોજ સરપ્રાઈઝ હોય છે કાયમ. સાચી વાત છે. મારે તો છે ને હા ઘર જ એવું મસ્ત મળ્યું છે ને કે રોજ સરપ્રાઈઝ હોય છે. કાં તો દેવાંગ આપતા હોય, કાં તો આ અમારા મમ્મીજી આપતા હોય. કંઈક ને કંઈક તો સરપ્રાઈઝ અમારે હોય ને હોય. જો હું તમને સરપ્રાઈઝની વાત કરતી હતી ને, હું લઈને આવું. હા ચા. એટલી હરક પદુડી છે ને ના પૂછો વાત. બહુ લાડ લડાવો છો મારી બેનને તમે. હવે મારે ક્યાં એક જ છે આ. પછી દીકરી ગણું કે વહુ ગણું? હા સાચી વાત તો છે. પછી જો આ છે સરપ્રાઈઝ, લો. અરે વાહ, શું વાત છે! આટલા સરસ ને આટલા મોંઘા દાગીના? હા અને જો હા છે સેટ. અરે વાહ, રાણીહાર કરાવ્યો છે? હા સારો લાગે છે? બહુ કેટલો જ સરસ. સરસ છે. થેન્ક યુ સો મચ દીદી. આ 15 તોલા છે બંને થઈને, અને એક દેવાંગનો ચેન. હા બધું થઈને 15 તોલા થયું છે. કેટલી નસીબવાળી છે તું તો. નસીબવાળી તો હોય જ ને. હવે જો ને આટલું સારું સાસરિયું મળ્યું છે તો પછી શું વાત કરવી મારે. અને થેન્ક યુ સો મચ મમ્મીજી. કેમ એમાં શેનું થેન્ક યુ કહેવાનું હોય તારે? હા દાગીના છે એટલે. ઓ દાગીના છે એટલે. દાગીના ના હોત તો તું થેન્ક યુ ના કહેત? કેત થેન્ક યુ કેત, પણ આ દીકરીની જેમ રાખવા માટે. વહુ કમ અને દીકરી આ ઘરની જાજી લાગુ છું. હા તો અમારે દીકરી નથી તો પછી અમારે તો વહુ એ તું ને દીકરી એ તું. અને જો વહુ છે ને એને દીકરી તરીકે જ રખાય. હા એ વાત તો સાચી છે. સાચું કહું ને તો મને એવું સાસરિયું મળ્યું છે ને કે વાત નહીં પૂછ. કોઈ દિવસ કોઈ જાતની રકઝક જ નહીં. બસ બધા એકબીજાના મનની વાત સમજી જ જાય. ઉપરવાળાની મહેરબાની. કાશ મારું નસીબ પણ તારા જેવું હોત. બેન તારે સારું જ છે. બસ તારે ખાલી ફાઇનાન્સની પ્રોબ્લેમ છે એ જ ને. બાકી તો બધા લોકો સારા જ છે ને. તારા સાસુ, તારા સસરા, હા જીજાજી બધા જ ભગવાનના માણસ છે. શું સારું છે. પરણીને ગઈ ને ત્યારથી એક મંગળસૂત્ર લઈ દીધું છે, બાકી વીંટીએ નથી લઈ દીધી. સાંભળ, દાગીના માટે એવું ઓછું ના લગાવાય. દાગીના તો આજે છે ને કાલે નથી, પણ માણસો જો સારા હોય ને તો એ બહુ મોટી વાત છે. દાગીના પહેરીને કોને બતાવવાનું છે? એમ કે મને ક્યારેક તમે લગ્ન પ્રસંગે જ પહેરવાના છો ને દાગીના તો. એ વાત તમારી રાઈટ છે આંટી, પણ જો મારી બેન તો ઘરમાં પણ જીન્સ ટોપ પહેરે છે
અને મારે તો ઘરમાં ડ્રેસ ને સાડી ને એવું જ પહેરવાનું. એમાં અહીંયા એવું- આવી એટલે આ કપડાં પહેર્યા તો પણ મારા સાસુ ઝીક ઝીક કરીને સવારમાં મારું મૂડની પથારી ફેરવી નાખી. 2 કલાક બગાડી મારી. પણ એમાં એવું છે કે આને જીન્સ ને ટી શર્ટ ને એવું એટલા માટે પહેરવા દઈએ છે કે અમારા ઘરમાં એના સસરા નથી, લાજ કાઢે એવું કોઈ છે નહીં, દેવાંગ અને હું ને એટલા માટે એને છૂટ છે. બાકી જો એના સસરા હોત ને તો અમે પણ એને આવા કપડાં ના પહેરવા દઈએ. તમારા ઘરમાં તમારા સસરા છે એટલે તમારે મર્યાદા રાખવી પડે ને. સાચી વાત છે બેન, સમયની વાત છે. આજે કંઈ નથી તો કાલે બધું થશે, ટેન્શન નહીં લેવાનું. હા ચલો, આજે સાંજે છે ને મેં અને દેવાંગે હોટલમાં જવાનો પ્લાન કર્યો છે, તો ચાલ તૈયાર થઈ જઈએ. ચલો, તો સાંજે છે ને મેં અને દેવાંગે હોટલમાં જવાનો પ્લાન કર્યો છે, તો જઈએ. હા જા શાંતિથી. આ દાગીના સાચવીને મૂકી દે, જા જલ્દી. સારું. કેમ બધાય ઘરના કામ થઈ ગયા? જોઈ લીધું ઘર? ઘર સાફ હશે તો ઘરના કામ થઈ ગયા હશે. સારું સારું. તો અને બીજું બોલ, તને કાલ રાતે તું કહેતી હતી માથું દુખે છે, તો સારું થઈ ગયું? આખું ઘર મારી માથે તાગડધીના કરો છો તો માથું ન દુખે તો શું થાય? એટલે કેમ આવી વાત કરશો તું? હા, શું થયું છે? હું થયું છે? મારી બેનને જો જીજુએ 15 તોલા સોનું કરાવી દીધું. હા, તો એ સારી વાત જ કહેવાય ને. એ પૈસાવાળા છે એટલે કરાવી દીધું હોય છે. પૈસાવાળા તો આપણે છીએ પણ જીવ નથી ચાલતો. હા બસ હો, આપણે કાંઈ એની જેટલા પૈસાવાળા નથી. હા, થપ્યું મારી દો કબાટમાં. મમ્મીને કયો. હવે થપ્યું ક્યાંય નથી મારી. થપ્યું તો અહીંયા દુઃખની લાગી ગઈ છે. તારો પગ જ્યારથી આ ઘરમાં પડ્યો છે ને ત્યારથી. બસ આજ સાંભળવાનું બાકી હતું મારે, એ આજ સાંભળી લીધું. જો અત્યાર સુધી તું મમ્મીની સામે બોલતી હતી ત્યાં સુધી તને ખાલી સમજાવીશ, પણ હવે છે ને ખોટી કાંઈ જીદ નહીં કરતી. જીદ નહીં કરતી એટલે? મારે છે ને અશોક 5 તોલા સોનું જોશે. હા, 5 તોલા? તને વિચાર આવે છે 5 તોલાના કેટલા થાય? એ મારે નથી જોવાનું, મારે હાર જોઈએ એટલે જોઈએ. લે, આ તો ખોટી જીદ કહેવાય. ઓ તું આવી રીતે કરી ન હાલે. હા, કેમ ખોટી જીદ એટલે? જેવડી પથારી હોય ને એવડી હોડ તણાય. પથારી તો બહુ મોટી છે પણ જીવ છે આવો. અરે પણ જો મારી વાત સાંભળ, પૈસા થોડા ઘણા આપણી પાસે પડ્યા હોય પણ એ કાંઈ અત્યારે આમ રોકી ન દેવાય. આ આવનારા સમય માટે છે ને પૈસા હોય ને તો કામમાં લાગે. બાકી હું 5-5 તોલા કાંઈ આ ઘરેણા નથી કરી દેવાનો તને. પૈસા પડ્યા હોય તો કામ લાગે. જોજો વળી પાછા કેટલાય વર્ષના મમ્મીએ થપ્પા મૂક્યા છે ને એમાં ઈંધોય ના ચડી જાય. હા, ઉધઈ તો મારા મગજમાં ચડી ગઈશ. એ તે તારા ઘરમાં આવ્યા પછી તું મમ્મીની સામે બોલ, ક્યારેક ક્યારેક પપ્પા સામે બોલી જાશો. તો હું આ બધું નહીં હકાવું. હવે તને કહી દઉં છું. મમ્મીને સમજાવાય કે હોવ સામે છે ને આટલું બધું તાકરધીના ન કરાય. શાંતિથી રોટલો મળે ને તૈયાર તો ખાઈને બેસી રહેવાય ને રામધૂન લેવાય. એને પગનો દુખાવો છે છતાંય તું એની પાસે કામ કરાવીશો ને બધી મને ખબર છે હો. પણ થારામાં તો હું મગજમાં ભર્યું છે ને એ જ મને નથી ખબર. 1-2 કામ કરી લેશે તો શું પગ દુખતા સારા થઈ જશે કાં તો વધારે દુખશે? 1-2 નહીં, 1-2 તો તું જ ખાલી કામ કરશો, બાકીના બધાય મમ્મીને જ કામ કહેશો. એટલે મમ્મી કીધું એટલે તમે માની લીધું. તમે એક કામ કરો ને, કાલથી કામ ઉપર ન જતા, ઘરે રહ્યો અને સોફા ઉપર બેસીને તમે ધ્યાન રાખો તે હું કેટલું કામ કરું છું ને મમ્મી કેટલું કામ કરે છે. ધ્યાન તો મારું બધે હોય જ. હું ત્યાં કામે બેઠો હોય તોય તમારા નામની જ મારે બળેતરા કરવાની હોય એમ. મમ્મીએ છે ને હજી કઈ ખાટલો નથી પકડી લીધો અને 2-3 કામ કરશે ને તો એનું શરીર સારું રહેશે. લે, એમ નથી કહેતી કે આરામ કરે તો એને સારો પગનો દુખાવો છે એ તને નથી ખબર? લે, હવે હું તો 2-5 વર્ષથી આવી છું, ત્યાં સુધી કોણ કરતું હતું? નોકરાણી આવતી હતી ઘરે કામ કરવા? નોકરાણી નહોતા આવતી પણ અત્યારે હવે તું આવી ગઈ છો ને તો તારે બધાય કામ કરવાના હોય. હે ભગવાન, તમે તો સાસુમાંથી નહીં જાવ એમ છો સાવ. લે, એ હું સાસુમાંથી જાઉં એમ છો એટલે? હા, નથી મમ્મી સમજતા, નથી તમે સમજતા.
તો ક્યાંથી સમજે? સમજવા જેવું હોય તો સમજો ને. લે, જ્યારે હોય તે કાંઈક નવું વેન કર્યું જ હોય. તારે સાડી નહોત પહેરવી, ડ્રેસ પહેરવાતા તો તને ડ્રેસ પહેરાવ્યા, જીન્સ પહેર તોય મેં કોઈ દી નથી ના પાડી. પણ હવે આ ઘરેણા નવું આવ્યું છે ને એ નહીં થાય, એ તને કહી દઉં છું બસ. એ તો મારે જોશે એટલે જોશે. તમે ઊંધા થાવ કે સીતા થાવ બસ. એમ નો હાલે ને પછી આવ. લે, જરી ખામેવાળા માણસ સામે જોવાય કે એની હાલત કેવી છે. લે, જોહે એટલે જોહે જ. એ છે ને હું કાંઈ નથી જાણતી, બરોબર? મેં કહી દીધું એટલે કહી દીધું. 100 વાતની એક વાત, મારે 5 તોલાનો હાર જોશે એટલે જોશે. તમે જે કરો એ પૈસા ઘરમાંથી લ્યો કે બહારથી લ્યો કે વ્યાજવા લ્યો, એ મારો પ્રશ્ન નથી. સહેનાય ધડા તાવડી ફોડી નાખી. લ્યો, ખર્ચા ઊભા ને બધા. કમાતો એને ખબર હોય કેટલી વિહે હો થાય. શું કરો છો? કામ કરું, બીજું હું કરું? તમે તો ફરવામાંથી ઊંચા આવો તો કાલના કામ કરો ને. હું તો ફરવામાંથી ઊંચી નથી આવતી, પણ તમે કાન ભરવામાંથી ઊંચા નથી આવતા કા? કાં વળી મેં શું કર્યું વળી પાછું? ઓહો હો હો, બહુ અજાણા થવાનું હો. પણ હું કર્યું એટલે અશોકના કાન કોણે ભર્યા? કાંઈ કાન નથી ભર્યા મેં તો. મેં કાંઈ કીધું નથી અશોકને. હું તમારું કામ કરું છું અમુકની. તમે સવારે અશોકને એમ ના કીધું કે હું બહુ કામ કરું છું ને મન્નત તો 2-3 કામ કરીને વહી જાય છે ને ફરવા જાય છે ને જીન્સ પહેરે છે ને આમ કરે છે, એટલે હું અમારા 2 જણા વચ્ચે ઝઘડો કરાવવાનો છે તમારે? તો આખા ઘરનું કામ કોણ તમે કરો છો? આખા ઘરનું કામ હું જ કરું છું ને. તમે ક્યાં કાંઈ કરો છો? અને મેં છે ને કાંઈ અશોકના કાન નથી ભર્યા. અશોકને મેં ખાલી એટલું કીધું કે તું મન્નતને સમજાય, આમ બહુ બહાર ફરવા જાય સારું ન લાગે, ઘરમાં વ્યવસ્થિત રહે, ઘર હાંસવે. બીજું મેં કાંઈ કીધું નથી અશોકને. ફરવા જેવડી છું તો ફરું છું, નકર એક કામ કરો, હું ઘરમાં બે જાઉં, તમે ફરવા વૈયા જાઓ. જાઓ. તમને કાંઈ કીધું નથી થતું. હજી હમણાં ગયા હતા બીજી વાર તમારા બેનને મળવા ગયા બાપાને ઘરે. હું જવાની જરૂર હતી તમારે? હું જવાની જરૂર હતી એટલે 15 તોલા સોનું કરાવી દીધું એટલે ગઈ હતી જોવા. તો સારું ને, એના ભાગમાં હશે તેને મળ્યું. તમારે રાજી થવાનું હોય. હું તો રાજી જ છું, પણ તમે રાજી નથી. મેં વળી શું કર્યું તું રાજી નથી? હું રાજી છું. જો મારા દીકરાને લગ્ન થઈ ગયા, તમારી જેવી રૂડી રૂપાળી વહુ લઈ આવી, બસ ઘરનું કામ એક નથી કરતી. એ તો હું કર્યા કરી થાય ત્યાં સુધી, બીજું હું કરું? કાલે તો બહુ મોટી મોટી શિખામણ દેતા હતા, આજુબાજુવાળાની હોવ જોવ આમ તેમ કેટલું કામ કરે છે, ઢૈડા કરે. તો એ નથી દેખાતું કે આજુબાજુવાળાની હોવ કેટલા દાગીના પહેરી પહેરીને ફરે છે? હા તો ફરે, એને ફેર હોય એમ કરાવે ને પહેરે ઓઢે ને મજા કરે. ફરતો આપણે છે પણ જીવ નથી હાલતો. ઈ કયો ને આ મોટામાં આવડું મોટું મંગળસૂત્ર નાખી દીધું છે અને આ હોવને જો. હા તો તમે પહેરો ને, તમને દીધું જ છે ને મંગળસૂત્ર. તમારે 5 તોલાનું છે ને મારે તો બસ 30 ગ્રામનું હશે. એમાં શું પહેરું? ભૂંડી લાગુ છું એમાંય પહેરવામાં. તો તમને જેવું ગમ્યું એવું તમે કરાયું, એમાં મારું થોડું હાલે. મને આવું ગમ્યું મેં આવું કરાયું. એવું રનિંગમાં પહેરવા લીધું છે તો આવું મોટું કરાવી દો ને. હલો જો છે ને, હવે મારે ફર નથી કે હું છે ને ઘરેણા કરાવું. અત્યારે હોનાનો ભાવ ક્યાં પહોંચ્યો? એ જ્યાં પોગ્યો હોય ને પોગવા દો, મારે કોઈ લેવા દેવા નહીં. જો મેં તો અશોકને કીધું છે ને તમને કહું છું, મારે 5 તોલાનો રાણી હાર જોશે એટલે જોશે. 5 તોલાનો હાર ક્યાંથી લાવું? અમારું મંગળસૂત્ર 5 તોલાનું છે. વેચ નાખું તો હાર નો થાય તમારો. હા તો વેચી નાખો, તમારે કોને દેખાડવું? લે તા એ કઈ મારે નહીં રાખવાનું. મેરા મૂડીનું મારી પાસે. મારા મૂડનું અમે એક જ છીએ. તમારે છે બીજો દીકરો? બીજો નથી એટલે જ ને હું મરું પછી તમારે એકને જ બધું કરવાનું છે. તો આ રહેવા જો, તમારે કાલ સવારે કામ આવશે. હું મરી જાય ને તો આ કાઢીને વેચીને આમાંથી દાડો કરવા થાય. એટલે તમારે તેમ જ છે કે અમે બધું વાપરીને ફને ફાત્યા કરી નાખશું એમ? હવે મને શું ખબર, હું થોડી જોવાની સુખ તમે શું કરો ને હું નહીં. હવે મારો દીકરો બચારો રાત દી મહેનત કરે, રળી રળીને તૂટી જાય છે. એ કેમ કરીને ઘરે કરતો એનું મન જાણે. એમાં તમારે હાટું 5 તોલાનો હાર કેમ કરાવો કયો? હવે ઓલી જીતુભાઈની દુકાનેથી 10 રૂપિયાની રાઈ ને 10 રૂપિયાનું જીરું ને એવું લઈ આવો છો. કહું છું મોલમાંથી ખરીદી કરવા, આમાં તમે એમ કહેશો બધું ફને ફાત્યા કરી નાખશ. થપા થપા કરી કરીને તો કબાટમાં મૂક્યાસ. થપ્પા તમારે જ કામ આવશે ને મારે થોડા કામ આવશે? હું કાંઈ સાચે બાંધીને હારે તો નહીં લઈ જાઉં. અને 10 રૂપિયા રાઈને જીરું એ કોક સમય એવું આવી ગયું હોય કે લાવવું પડે. બાકી આખા વર્ષનું ભરી જ લઉં છું. એ તો લઈ નથી જવાતું. બાકી તમે મૂકો એમ નથી, તમે તો છાતીએ બાંધીને જાઓ માથે ચડાવીને જાવ એમ છો. બાપા ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ. હું છે એ કયો હકીકતની વાત. તમારે હાર જોતો ને હાર તો નહીં થાય બાપા. જો હો વાત ને એક વાત, મારો છોકરો ઊંધે કાંઈ રળશે ને તોય આ 5 તોલાનો હાર નહીં થાય. કારણ કે આ 5 તોલાની અંદર તો મારું મંગળસૂત્ર છે. હું તોડાવી હું તમારા હાટું હાર કરાવું?
તો છે ને કાન ખોલીને સાંભળી લેજો. હાર નહીં થાય ને તો હું આ ઘરમાં રહેવા તૈયાર નથી, બરોબર? એવું થોડું હોય. અમે લગ્ન કર્યા તો એ બધી બોલી કરીશ તે અમારા ફેર પ્રમાણે અમે ઘરેણા સડાવશું તો એ તમે તમારા બાપાએ હા પાડી હતી, વાંધો નહીં તમ તારે. અમારે કાંઈ ઘરેણાની ભૂખ નથી. અમારે છોકરો સંસ્કારી હોય અને આ પીડ્યું ઘર ભલે રહ્યું તો કાલ સવારે ભગવાન દઈ રહે એમ કરીને તમારે જો તમારા બાપાએ તમને પવણાવ્યા છે. હવે છે ને આ બધી લપ નહીં નાખવાની વચ્ચે. લપ નહીં નાખવાનું એટલે લગ્ન પ્રસંગમાં જાઉં છું ને તો મને શરમના મારે હું એક ખોર ખૂણામાં બેઠી બેઠી જોતી હોઉં ગામની બાયુને. આ તો ગામની બાયું તો પોહાઈ કરી તો કૂવામાં પડે તો આપણે કૂવામાં પડાય. એ તો દેખાડવાનું જ હોય બધું. પેલા ખોટું ને ક્યાંય હાસું છે આપણે જોવાઈ ગયા કે ખોટું છે ખાસું છે. હું તો એકની એક છું ને તો મને તો સરખાઈ રાખો. આ તો આ બાપા બધા તમારું જ છે, મારું કાંઈ છે નહીં. તો એક હાર ઘડાવી દેશો એમાં શું થઈ જવાનું છે? મને તો એ નથી ખબર પડતી. આટલી લમણાજી કરો છો અડધી કલાકથી. મારે છે ને મગજમારી નથી કરવી. આ છે એટલું રહેવા જો બાપા. ઘરનું કામ થાય એટલું કરી, નહીં થાય જાય માય. મારે શું છે? બોલો આ વાતે કે જોયા હશે મારા બાપ? અરર ભગવાન. હવે આ નવી રોન આવી છે ઘરમાં. એમ હા, સારું કહેવાય તો થિયેટર છે કે ઘર છે કાંઈ ખબર નથી પડતી. થિયેટરમાં કેમ નવા નવા પિક્ચર આવ્યા કરે એમ આપણે ઘરમાં એવું બધું થયા કરે નવું નવું. હું આવ્યું છે વળી મારા કાંઠે બાંધી દીધી મારા ડોકે. તે હોય જ ને નવી નવી રોનું. લે જેટલું તારે ભોગવવાનું છે ને એટલું જ મારે ભોગવવાનું છે. એમાં કાંઈ આપણે કંઈ વધારે ઓછું કોઈને ભોગવવાનું નથી. જોઈશી હવે કોણ કેટલું ભોગવે. અત્યારે તો હું ભોગવું છું, તમે નથી ભોગવતા. આજે પણ તારે જ ભોગવવું પડે ને. તારા સહન શક્તિ વધારે હશે. લે ભોગવવાની વાત આવી તો સહન શક્તિ આવી ગઈ. આજે હું ભોગવીશું તું કે લે. આ અશોકની બાયડીને સમજાવો. હવે છે ને મારાથી સહન નથી થતું. એને હવે 5 તોલાનો હાર જોતો. 5 તોલાનો હાર. વિચાર કરો તમે. હું વાત કરે છે 5 તોલાનો હાર જોવે છે ને? હા એ છે ને બાપાને ઘરે ગયા હતા ને તેને એની બેન આવી છે. તે બધા ઘરેણા 15 તોલા લઈને આવી બતાવવા. તે આપણી મનતને બતાવ્યા હશે. તે તો શેષ ફૂલે કે સડી આવી, ફૂલે કે સડી ગઈ ને ઘરે આવીને લીધી મને ઉધડી. મને જ જોવે કે હાર લે અમારે હાર ક્યાંથી દેવો. હવે 4 તોલા આ 5 તોલાની અંદરનો મારું મંગળસૂત્ર એક છે. આને તોડાવું ને તોય હાર ન બને. બોલો હવે 5 તોલાનો હાર મારે ક્યાંથી લાવીને દેવો એને? બોલો કહેવાય છે ને કે બાયુની બુદ્ધિ પગની પાણી સુધી જ હોય. એ જો આનું નામ જીવતો જાગતો દાખલો આપણા ઘરમાં જ છે. જો હવે એને એટલી નહીં ખબર પડતી હોય કે હેતલનો ઘરવાળોની કેટલું કમાય છે, એનું ઘર સદ્ધર છે અને આપણું ઘર ક્યાં ને એનું ઘર ક્યાં. હવે એમ કાંઈ બરાબરી કરવા દે છે. હવે કાલ કોઈક મર્સિડીઝ લઈને નીકળે તો હું આને એમ કહેવાનું કે ભાઈ તું આ તારું હળી ગયેલું સ્કૂટર વેચી નાખ અને મર્સિડીઝ લઈને એમ કહેવાનું હોય? મેં એને કેટલી સમજાવી બટા જો આ મારા દીકરાને એટલું બધું કામ નથી થતું. જે આપણે હગાઈ કરી તે બોલી કરી હતી ભાઈ અમે જે પોગશું એ આપશું. તો એ આપણને વેવાણી ચોખ્ખું કીધું હતું કે ભાઈ તમે જે પોગઈ મારી દીકરીને સડાવજો. તો એ કાં ન બોલ્યા કે મારે 15 તોલા હોનું જો હે એમ. તો આપણે એ રીતે ફેર કરત કાંઈક. અને આ છે ને સડામણીની બેનની જ હોય તો જ નકર આ છે ને કોઈ દી ઘરમાં એટલું બધું હોનું માંગે ખરી. આ છે ને નક્કી એની બેનની જ ચડાવણો હશે. એણે જ ચડાવી છે. હેતલે કીધું હશે કે તું તારે હાવ અને હાર અને કે ને તો ગમે ત્યાંથી કાઢી આપે ઘરેણું. બોલો ક્યાંથી દઉં પણ હું મારી પાસે ન હોય તો? હે આ તો આપણો દીકરો બિચારો એટલો આમ રાતદી રળે છે તે માઇન્ડ આપણા ઘરમાં બધાનું પૂરું પડી રહેશે. આપણું થોડું ખોડું એટલું ખમતી ધરશે. હે અને બિચારો ગમે એટલું રળશે ને તોય આ 15 તોલા હોનું ભેગું નહીં કરી શકે. મને તો એ બીક છે કે કાલ સવારે આપણને હાસવશે કે નહીં હાસવે. અરે હાસવે તો ખરા જ ને. અને ન હાસવે ને તો આ ગામમાં વૃદ્ધાશ્રમ ક્યાં બંધ થઈ ગયા છે. હવે તો એમ જ કરવું પડે ને કે આપણા દીકરાનું ઘર થોડું ભંગાય છે. વૃદ્ધાશ્રમમાં જાઉં તો હું આપણા દીકરાનું સારું કહેવા હે. લોકો વાતું નહીં કરે કે જો દીકરા હોવા છતાંય વૃદ્ધાશ્રમમાં રહેશે. હવે આપણે કંઈ જીવાય એટલું નથી જીવવાના. હવે 2-5 વર્ષના વૃદ્ધાશ્રમમાં કાઢી નાખશું પણ આપણું ઘર તો એમ કેમ રહે દીકરાનું. હા 15 તોલા હોનાની વાત ક્યાં ગઈ? મને નથી સડાવ્યું તમારા બાઈ ને બાપુએ તો હું ક્યાંથી એને એટલું બધું સડાવું? તોય આપણે પોઈ ગઈ એને દીધું. એ તો એમ જ કર્યું છે. તો એને સમજવું જોવે ને કાંઈક રીત હોય માંગણી કરવાની. આટલા મોંઘા મોંઘા લુગડા 2,000ના ડ્રેસ ને હે એવા બધા રૂપિયા નાખે છે. તો એમ કેમ નથી વિચાર કરતા કે 2,000 રૂપિયા કરીને વરદી ભેગા કરું તો જે હોનું જેટલું આવ્યું એટલું લઉં દર વરે. એમ નથી કરવું.
અરે મોજ શોખ બધા કરવા, બહાર ખાવું, હોટલોમાં જવું, મન ફાવે એવા લુગડામાં પૈસા નાખી દેવા. એ જ વાંધો આવે સમજ્યા. કમાણી ઓછી હોય છતાં એને એમ નથી થતું કે આપણે એવું લાગે ને તો આપણે ઓલા હાડીયું લાવીને ઘરે લાવીને ટાંકા ટેપા નથી કરતા બધા ટીક્યું ટાંકીને એવું જો કાંઈક કરે ને તો એમાંથી થોડીક આવક આવે. બસ એ કોઈને કરવું જ નથી. બસ વાપરવા છે ને વાંધા ન્યા જ આવે છે. ખર્ચો હોય એટલો બધો ખર્ચો કરી નાખે, આવક કરતાં જાવક વધી જાય, પછી શું થાય? લેણું થાય કાંઈક ને કાંઈક વેચે. એકાદા જીવ જાય તે સાનામાના બેહે બળી ત્રાસ છે. મારે છે ને હાટુભાઈને જ પાસે જવું હા જોઈએ. એને જાઓ અને કયો ને સમજાવજો, એને કહેજો ને કે ભાઈ તું સમજાય, અમારા ઘરમાં તમારા નામની હોળી હાલે છે. દેવાંગ, અરે નરેશભાઈ, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે તબિયત પાણી? હા મજામાં. હા, મારે આ અશોકભાઈને કેમ ચાલે છે બધું કામ ધંધાનું? બરાબર ને? હા, એ બસ એની રીતે નોકરી કરે છે ને એનું મન ચલાવે છે. પણ અત્યારે આ બાજુ અચાનક કેમ કંઈ કામથી આવ્યા હતા? તને જ મળવા આવ્યો હતો બેટા. અરે મને મળવા માટે? તો પછી ચાલો ને મારી ઘરે જઈએ, ઘરે જઈને બેસીને વાત કરીએ. અને મળવાનું હતું મારે તો અહીંયા મળાઈ ગયું. હવે શું કામ આપણે ઘરે જવું જોઈએ? પણ અરે તમે સંબંધી છો અમારા, અને આમ પણ તમે અહીંયા આવીને જતા રહો એ સારું પણ ના લાગે ને. ક્યારેક અમે 2 જણા આવશું બસ. તારા આંટીને ને અમે 2 જણા આવશું બસ. અત્યારે મારે એક વાત કરવાની છે. એ વાત પછી ઘરે કરાય એમ નથી. એવું છે? બોલો ને, શું વાત કરવી છે? હા, મારા લાયક કંઈ કામકાજ હોય તો કહી શકો. ના ના, એવું બધું હોય તો વાત કરું જ ને. પણ હવે વાત એવી છે કે શું છે? હમણાં કંઈક ઘરેણા કરાવ્યા છે. અચ્છા, હા. આ 15 તોલા મારા ઘરડાબા જે ઓફ થયા ને એનો દાગીનો હતો. હવે તોડાવીને 15 તોલા સોનામાંથી અમે મારી પત્ની માટે થઈને એક હાર કરાવ્યો છે. આ 2 હાથમાં પહેરવાના બ્રેસલેટ કરાવ્યા છે, અને હા મારા માટે એક ચેન અને દોરો. હા, તો હું તને એ કહું છું હમ. કે અમારી મન્નત છે ને અહીંયા તમારી ઘરે આવી છે. હા, હમણાં આ થોડો સમય જ થયો, મને દિવસ તો યાદ નથી, પણ હા હમણાં જ આવ્યા હતા. તો હા, તો એ જ્યારે મન્નત ને તમારી ઘરે આવી ને હમ. ત્યારે હેતલે બધું ઘરેણું એને બતાવ્યું. હા, વાત થઈ હતી અમારી. આ તે ઘરેણું એને પસંદ આવી ગયું પાછું મન્નતને. હવે જો મને આ ગાડી પસંદ આવી ગઈ હોય એનો મતલબ એમ થોડોક મારે આ ગાડી લઈ લેવાની. હા, હવે મતલબ તું સમજો, મન્નતને જે ઘરેણું બતાવ્યું એટલે હવે મન્નતે ઘરે આવીને પાછું વેન કર્યું. ઈ કે મને આવું મારી બેને જેવું ઘરેણું કરાવ્યું ને એવું મને કરાવી દો. જો જીદ કરે છે ઘરે આવીને. અરે જીદ કરે એટલે અરે ઘરમાં ઝઘડા ઊભા થયા છે. પણ આ તો ખોટું જ કહેવાય ને. તમે વિચાર કરો ને, હા અમે લોકોએ જે ઘરેણું બતાવ્યું હતું એ તો અમે નવું કરાવ્યું એટલા માટે બતાવ્યું હતું કે એમને ક્યારેક પહેરવું કરાવવું હોય અથવા તો કોઈ કામ પ્રસંગે જરૂર હોય આવી શકે. માંગે તો અમે કંઈ ના નથી પાડવાના, પણ આ તો ઊંધું થયું કહેવાય ને. અમારી ઘરે આવીને અમારી વસ્તુઓ જોઈને તમારી પાસે ડિમાન્ડ કરે તો એ તો કેવી રીતે સ્વાભાવિક છે? આ અમારી પાસે પણ આટલું બધું ઘરેણું કરાવવું કંઈ શક્ય નથી. હા, તમે જ વિચાર કરો કેટલો ભાવ છે સોનાનો. પણ હવે મારા ઘરડા બા વખતનું હતું એટલે અમે તો ખાલી ઘરેણું કરાવ્યું છે. તો એક કામ કરીને દેવા તું ઘરે આવીને કંઈક સમજાય ને એને મન્નતને, અને એને એમ કે આ મારા ઘરડાબાનું હતું ને એ તોડાવીને અમે કરાવ્યું છે, કે અમે કંઈ કમાઈને કંઈ નથી કરાવ્યું એમ. જો એના મગજમાં કંઈક હવાત ઉતરે તો નકર ઘરમાં રોજ ઝઘડા હાલે છે અને ખાવાના ધ્યાન હુકાય છે. ઉતારવી જ જોઈએ ને. આ કાંઈ નાની સૂની વાત થોડી છે. અને આમ પણ આ દેખાદેખી કરીને આપણા ઘરમાં ફર હોય કે ના હોય છતાંય ત્યાં બધી ડિમાન્ડ કરવી એ તો ખોટું જ છે ને. જો તમે છે ને જરાય ટેન્શન નહીં લેતા, હું એક કામ કરું છું. હું એકલો આવું ને એના બદલે અમે બંને જણા આવીએ તો. હા, તો કારણ કે હેતલની બેન છે અને આઈ થિંક હેતલ જો સમજાવશે ને તો એ વાતની વધારે અસર થશે. અને અમે લોકો તો નાના છીએ એટલે હું પણ મારા પાટલા સાસુમાને તો કેવી રીતે કંઈ કહી શકું. પણ એવું નહીં બન્યું હોય કે હેતલે કાંઈ એને કીધું હોય તું નો કીધું હોય કે ભાઈ આવું ઘરેણું તું માગ તો એ તારે હાવહાર હોય ને તને આવું કરાવી દે ઘરેણું એમ ચડાવી કીધું તો નહીં હોય ને. કારણ કે બૈરાઓને જો કાંઈ ખબર ન હોય સમજા કે એમ ચડી જાય પાછા. ના ના, એવું કંઈ કરે એવું તો નથી, પણ છતાંય તે હું મારી રીતે બધી વાતચીત કરીશ ને એટલે મને ખ્યાલ આવી જ જશે. જો એવું કહે છે તો હું તમને સામે ચાલીને ફોન કરીશ ને. અને આમ પણ
કદાચ મારે હેતલને કડક શબ્દોમાં કહેવું પડે તો હું કહી દઈશ ને, સમજાવી લઈશ. જો તમે જરાય ટેન્શન નહીં લેતા. આમાં જે કંઈ પણ ગેરસમજણ થઈ છે ને આ એ દૂર કરવા માટે અમે લોકો બંને જણા પ્રયત્ન કરીશું. હા બસ તો વધારે સારું. જો આ સમજી જાય ને એકવાર મન્નત, તો મારે છે ને ઘરમાં શાંતિ થઈ જાય. હવે આ ઘરેણું કંઈક 5-10 હજારની કંઈક વસ્તુ માગે તો હાલો આપણે એની ઈચ્છા પૂરી કરવી. હવે આ કંઈ 15 તોલા ઘરેણા એ કેમ ઈચ્છા પૂરી, મકાન વેચાઈ જાય. ના ના ટેન્શન ના લો, કરીએ છીએ કંઈક. હા સારું હાલ ચલો. હા જય શ્રી કૃષ્ણ. અહીંયા જ મૂકેલી હોય છે, જે જ કેમ નથી દેખાતી. હેતલ, હેતલ. હા હા તોડી નાખો બધું. આ ટીવી બીવી બધું તોડી જ નાખો ને, એમ કરો ને કંઈક બાકી હોય તો હજી. મારા ઉપર ગુસ્સે થવાની જરૂર નથી. ગુસ્સો તો મારે તારા ઉપર કરવાની જરૂર છે. તો પછી પેન પછાડવાનું કોણે કીધું તું તમને? પછાડી કોણે જે અહીંયા મૂક્યું છે મેં. પ્રેમથી પણ આમ કરીને મૂકી શકો છો ને દેવાંગ? વાહ તારું મગજ ખરેખર. હા જો કદાચ કોઈ જગ્યાએ એવોર્ડ ફંક્શન થતું હોય ને તો ભગવાને તો દેવા જ જોઈએ તને 10-12 એવોર્ડ તો એક સાથે આપી દેવા જોઈએ. સાચી વાત છે. હા એવું બધી વાતો કરતા પહેલા છે ને આ વાળ હરખા વળતા શીખો. કર દે. ના ના કર દે. પત્ની છે ને તું મારી, કરી દે. લે તમારા વાળ તો મને જરાય નથી ગમતા. કુકડાની કલગી જેવા ઊભા ને ઊભા જ રહે. મને ગમે છે. આઈ લવ માય હેર. હા તું વધારે પંચાત ના કર. હવે કહેતો ખરા કે ગઈકાલે સાંજે કંઈક વાત કરવાની હતી તો શું વાત કરવા માંગો છો કે શું નહીં, હા. યાદ પણ નહીં કરાવે. પૂછી લો હો, પૂછી લો. બોલો શું જરૂરી વાત હતી તમારી? હા પાટલા સાસુ આવ્યા હતા ને અહીંયા. હા તો એમાં શું થઈ ગયું? હા તો એ જે દિવસે આવ્યા હતા એ દિવસે તે બધા જ ઘરેણા એમને બતાવ્યા હતા. હા તો મારી બેન છે. હા ઘરેણા બતાવવાનું શું, એ પહેરવા લઈ જાય તોય શું વાંધો છે? તમને કઈ પ્રોબ્લેમ થાય ઘરેણા બતાવ્યા એટલે? તે ના ના ઘરેણાં- કહી દો ને, પ્રોબ્લેમ થાય છે તમને? અરે મારી વાત તો સાંભળ. ઘરેણા બતાવ્યા છે એની કોઈ પ્રોબ્લેમ નથી, તો પણ ઘરેણા બતાવ્યા પછી જે હોળી ખડકાણી છે ને એની પ્રોબ્લેમ છે. મેં શું હોળી કરી? તે નથી કરી. તો પણ પાટલા સાસુ જ્યારે ઘરે ગયા ને ત્યારે એમણે ઘરે જઈને જીદ કરી છે કે મારી બહેનને એમના સાસરિયામાંથી 15 તોલા સોનાના દાગીના કરાવી આપ્યા અને તમે જો કે મને કંઈ પણ નથી આપતા. હા એના લીધે થઈને કુમાર સાથે માથાકૂટ કરે છે. કુમાર તો ઠીક છે પણ સાસરિયામાં હા જે નરેશભાઈ આવ્યા હતા ને એમની સાથે બાંધે છે, એમના સાસુમાં સાથે બાંધે છે. હવે તું વિચાર કર કે આપણે જે ઘરે આવીને જે વસ્તુ બતાવી હતી એના લીધે થઈને કેટલી મોટી રામાયણ ખડકાણી છે. તને કંઈ સમજાય છે? સમજાઈ ગયું. મેં ઘરેણા બતાડ્યા એટલે દીદીને જલેસ ફીલ થયું કે મારી પાસે કેમ નથી આવા ઘરેણા, મને મારા સાસુ સસરાએ કેમ ના આપ્યા. જો સાચું કહું ને તો દીદી તે દિવસે જેવું બધું બોલતા હતા કે તારા નસીબ સારા છે, તારું સારું ઘર મળ્યું છે, મારા નસીબમાં તો કંઈ નથી. પણ ત્યારે હું એમની વાતનો પોઈન્ટ સમજી ન શકી અને મેં એમ કીધું કે થશે, તમારા નસીબ આવશે ત્યારે તમારા નસીબમાં પણ બધું થશે. તો એમને થયું કે એમના નસીબ હવે આવી જવા જોઈએ. હા ઘરે જઈને તે નસીબને મળ્યા ઘસવા કે નસીબ આવે કે ના આવે પણ મારે ગમે ત્યાંથી ઘરેણા લાવવા જ છે. હા તો ખોટી વાત છે ને દેવા. હા તો ઘર ભાંગવાના ધંધા થાય છે. હા દીદી નહીં સમજે તો. અને બિચારા એ લોકોની પરિસ્થિતિ એવી નથી કે રાતોરાત દીદીને ઘરેણા આપી શકે. આવી ગયું છે ઘર ભંગાણ ઉપર. શું? અને આમ પણ હા નરેશભાઈ આવ્યા હતા એટલે નાની જૂની વાત તો હોય જ નહીં. જો કંઈ પણ કરીને આપણે એ લોકોના ઘરને બચાવવું જોઈએ. પણ દેવા આમ પણ કુમારનો શું વાંક છે આમાં? વાંક તો પાટલા સાસુમાનો છે ને. હા તું વિચાર કર કે આવી રીતે કોઈની વસ્તુ જોઈને હા કંઈ ઘરે જઈને જીદ તો ના કરાય ને. નાનું બાળક તો નથી ને કે ઘરે જઈને જીદ કરે. સામેવાળાની કેપેસિટી હોય કે ના હોય પણ 15 તોલા સોનાના દાગીના કરાવી જ આપવાના. સાચી તું વાત વિચાર કર 1 તોલા સોનાના દાગીનાનો ભાવ શું ચાલે છે. એ જ ને. અને એણે સામે 15 તોલું જ માંગ્યું છે. આ કોકના બંગલા જોઈને આપણા ઝૂંપડા થોડા પાડી નખાય. પણ આ વાત કોણ સમજે? જે એને સમજાવવા માટે તૈયાર હોય ને એ વ્યક્તિ જો આને વાત કરે ને તો સમજશે. મતલબ કે તું એમને સારી રીતે સમજાવી શકે. તું બેન છે એમની એટલે એક કામ કરને આપણે બંને જણા જઈએ એક આંટો મારીને કદાચ જો એ લોકોના ઘરમાં સારું થતું હોય તો આપણને શું વાંધો છે. હા હા આપણી આંખો તો ટાઢી છે. અને આમ પણ હા મને નહોતી ખબર કે દીદી મારથી મોટા છે તો પણ એમના વિચારો સાવ આવા હલકા હશે. તો પછી એક કામ કરું છું. હા બપોરે હું જ્યારે ઘરે જમવા માટે આવું ને હા પછી નીકળીએ. રજા લઈને જ આવીશ. હા
પછી જઈએ. ચાલ તો મારે લેટ થઈ ગયું છે, હું નીકળું. હવે મારી ફાઇલ ગોતતો હતો, ફાઇલ ક્યાં છે? બેડરૂમમાં પડી છે, લઈને આવો. તો જા જા જલ્દી લઈને આવજા. ચાવી પણ લઈ લેજે ત્યાંથી. મન્નત બટા આમ જો રિહાવાનું ન હોય. તમારી બેનને ઘરની વાત બેન પાસે રહેવા જો. અહીં હું લેવા લાવો છો? આપણે જેટલી ફેર હતી એટલા તમને દાગીના ચડાવ્યા. આ વાતને ભૂલી જાઓ અને ખોટી ઘરમાં મગજમારી ન કરો. અને આમ જો કોકના મેર જોઈન્ટ છે ને આપણા ઝૂંપડા ન બાળી રખાય એવી તો તમને સમજ પડવી જોઈએ ને. તો અને તમે તો ભણેલા ગણેલા છો અને બધું જોયેલું છે તો પછી આવી રીતે રહ્યા હોય. આપણા ઘરમાં જ તમે છે ને કુહાડો મેળો કહેવાય, પગ ઉપર કુહાડો મેળવ્યો કહેવાય. જો અને આવી ગઢી રહી ન રખાય બટા. મમ્મી પપ્પા રહેવા જો ને, એ સમજવાની છે નથી સમજવાની. સમજાવીને હું થાકી ગયો છું. અને હવે તમ તારે એને જે કરવું હોય ને એ ભલે કરે. હું સમજી ગઈ છું ને એટલે જ ઘર છોડીને જાઉં છું, બરોબર? આમ ઘર છોડીને જાઓ તેમાં હું કાંઈ બધું સારું લાગશે? આમાં છે ને આપણી આબરૂ જાય, તમારા માવતરની આબરૂ જાય, બધાની આબરૂનો વિચાર કરવાનો હોય. આવી વાત મારી આવવાનું હોય. કોઈ હમણાં કંઈક કીધું હોય, તમારે હાહુએ કંઈક કીધું હોય તો એ વાત અલગ છે. હાલો ભાઈ, અશોકે કંઈક કીધું તમને? હવે તો હું કાંઈ કહેતી નથી, પહેલાં બોલતી હતી સમજું છું. અરે મમ્મી પપ્પા અત્યારે એણે આ ઘરેણાની જીદ કરી. કાલ કે મારે તાજમહેલ લેવો છે, હું આપણે લઈ દેવું? લે હું કાંઈ એવી સટકેલ નથી મગજની. સટકેલ જ છો તે, બાકી હું રાખ્યું છે. રોજના કકડાટના ઝઘડા હારા ન લાગે. અને તમ તાર જાવું છે ને જાવા જ દે, નથી કામ આવું તારું. તો કાંઈ કામ નથી ને તો મારે કાંઈ તમારું કામ નથી. અરે એમ જવાનું ન હોય. હવે આ કઈ વાતનો નિવેડો આવ્યો છે? આ જોવો છો ને તમે, જોવો છો ને શબ્દ. ભાઈ શબ્દ વાળી સાનું મની રે ને, સંસ્કાર વગરની. સંસ્કાર વગરની એટલે કેવા શું માંગો છો એ મને કહી દ્યો ને. હું એમ જ કહેવા માંગુ છું. આ ઝઘડો શું કરવાને કરો છો? આવો. આવો શું માંડ્યું છે આ સારું છું તમે ખરા સમયે જ આવ્યા. સમજા હેતલ? હવે તું જ તાર બેનને સમજાય. હા દીદી, હા તો તમે ખોટી જીદ લઈને બેઠા છો અને હા દેવાંગે બધી વાત કરી મને. જુઓ, માન્યું કે મેં તમને ઘરેણા બતાડ્યા, પણ તમને જલસ ફીલ કરાવવા માટે નહોતા બતાવ્યા. અમે એ સમજાવીશ બટા, પણ આ મન્નત સમજવા તૈયાર જ નથી. બેન, મને જેલસ ફીલ નથી થયું, મને તો ખુશી થઈ, આનંદ થયો. પણ મને શોખ હોય ને. કયા શોખની વાત કરું છું? હા હા, તમારા પતિએ, તમારા સાસુ સસરાએ તમારા કયા શોખને પૂરા નથી કર્યા? તમે વિચાર કરો ને. હા, તમારા ઘરમાં તો આવી રીતના રહેવું પણ એલો નથી, છતાં પણ એ લોકોએ તમને આવી રીતના મોડર્ન રીતે તમારે જેમ રહેવું છે એ રીતના રહેવા માટે તમને બધી પરમિશનો આપી છે. અને ખાસ આ તમને હરવા ફરવા માટે થઈને આવે છે ઘણીવાર અશોક કુમાર પણ મારી પાસે. પૈસાની સગવડતા ના હોય ને છતાંય ઊંચી ના પાછી ના કરીને પણ તમને બહાર ફરવા લઈ જાય છે, તમને હોટલોમાં લઈ જાય છે. હવે તમે કહો ને, આનાથી વધારે સારી રીતે એ લોકો કેવી રીતના સાચવી શકે તમને? હા તો કઈ ઉપકાર નથી કરતા. ઉપકાર નથી કરતા મારી ઉપર. માન્યું કે તમારી ઉપર ઉપકાર નથી કરતા, જવાબદારી છે એમની તમે. પણ સાચું કહો ને તો એ લોકો તમને બટા કહીને વાત કરે છે. ક્યારે તમે એમની સાથે હા મમ્મીજી, હા પપ્પાજી પ્રેમથી વાત કરી છે? ક્યારે પ્રેમથી એમને બોલાવ્યા છે તમે? અરે પ્રેમથી બોલાવાની ક્યાં વાત કરો છો? આખો દીના ખાલી આખો દી ખાલી બે કામ કરે છે, બીજા બધાય કામ છે ને અમારા મમ્મી પાસે કરાવે છે. હા તો ક્યારે તમે તમારી મમ્મીને કીધું છે કે લાવો મમ્મીજી આજે તમે આરામ કરો, હું કામ કરી નાખું? પણ એ તરફ કામ ન કરે ને તોય કાંઈ વાંધો નહીં. અમે નથી કહેતા કે એને કામ કરવું જ પડે અહીંયા. પણ આ જે એણે માંગણી કરી છે ને એ સાવ અલગ જ છે. સમજ્યા? હવે એને કોઈ દિવસ એમ નથી કીધું કે એને કે મારે હોટલમાં જવું કોઈ દી ના નથી પાડી, ફરવા જવાની કોઈ દી ના નથી પાડી, કપડાં લતા બધું કોઈ દી ના નથી પાડી. પણ હવે આ માંગણી પૂરી થાય એમ જ નથી તો એ કેમ કરવું? પપ્પા, પહેરવા ઓઢવા જેવડી છું ને એટલે માંગણી કરું છું. હા પણ મેં ક્યાં ના પાડીશ તારે? તમારી પાસે એવો સમય આવે અને અશોક એટલું બધું કમાતો થઈ જાય પછી 15 ને 35 તોલા હોનું પહેરજો. ના પાડું તો કહેજો તમ તારે. સમય સાથે પરિવર્તન લાવવું જરૂરી છે. આજે મેં દેવાંગ પાસે આ 15 તોલા ઘરેણાની કોઈ માંગણી નહોતી કરી, એમણે સામેથી મને આપ્યા છે. એ પણ મારા ગરડા સાસુના જૂના ઘરેણા પડ્યા હતા ને એમને તોડાવીને દેવાંગે મને ઘરેણા કરાવી આપ્યા. જોયું? એની પાસે હતા જ નહીં અને દેવાંગ પાસે કાંઈ પૈસા નહોતા. આ તો એના જૂનું એનું ઘરેણું હતું ને એ તોડાવીને એને નવું કરાવ્યું છે. પણ જીવ તો ચાલ્યો ને પપ્પા, તમારો તો એટલો જીવ નથી ચાલતો. તો શું કરે આ લોકો? માફ કરજો, કદાચ તમારાથી નાના છીએ અને ઊંચા અવાજે બોલાઈ જાય ને તો
આ લોકો પોતાનો જીવ કાઢીને તમને આપી દે આપે? હવે જે વસ્તુ એમની પાસે છે જ નહીં એમની માંગણી કરો છો, આ તો ખોટું ના કહેવાય. અને આમ પણ આજકાલ લગ્ન જીવન આવી જ રીતના બરબાદ થયા છે. હવે સામેવાળાની પાસે છે કે નથી એ તો કંઈ જોવાનું નહીં. બસ પેલી આ કર્યું, પેલી આ લાવી છે, પેલી એટલાની સાડી લીધી. અરે કાંઈ તમને કોઈ કપડાં લત્તા વગરના અહીંયા રાખતા નથી, બધું આપે જ છે. પણ જરા સમય અને પરિસ્થિતિ તો જુઓ તમે. જો દેવાંગ કુમાર, તમે તમારા દાદીના અને બાના ઘરેણા ભંગાવી અને મારી બેનને દાગીના કરાવી દીધા. તો હું એ જ કહું છું કે અમારા સાસુનું જે મંગળસૂત્ર છે ને એ ભંગાવીને મને હાર કરાવી દે. એમાં નવાઈ શું છે? કામ કરીને ઘર હાલે. આવડું બંદર એને આપી જ દ્યો. હાલ્યો મારે કાંઈ જોતું નથી, આ બધું તમારું. બસ લો. બસ જુઓ દીદી, આ કોઈના બંગલા જોઈને આપણે આપણા ઝૂંપડા ન બાળી દેવાય. અને તમે આ કેવી વાત કરો છો? તમે તો થાળીના વાટકા કરવા બેઠા છો. આમ ના હોય હા દીદી. જો આ હેતર નાની છે તોય કેટલી સમજદારી વાત કરે છે. અને તમે મોટા છો તોય આવી રીતે માંગણી કરવાની. અને માની લો આવી માંગણી આને પૂરી કરી નાખી. હવે તમારે જે કરવું એ કરો. અને કાલ સવારે તમે રિહામ હમણાં જો હાલતું રહ્યું ને કાલ સવારે કાલ રિહામણે તમે વૈયા જા અને આ બેના તમે શું થાય જો ઘર ભંગાય બેના, આનું ભંગાય ને તમારું ભંગાય. તમે કઈ સુખી તો ન જ રહ્યો. અને પપ્પાની ઇજ્જત તમને ખબર? પપ્પાની ઇજ્જત એટલે તને તો ખબર જ છે ને, હું પહેલેથી ને પહેરવા ઓઢવાની ને ફરવા હરવાની ખાવા પીવાની શોખીન છું. બસ કર હવે. લાય તારે તારે છે ને હવે આ ઘરમાં જ નથી રહેવાનું. જવા દે. શોક બેટા, હા તે સાચી જ વાત છે ને. આ કુમારની જગ્યાએ કદાચ હું હોત ને તો હું પણ તને આવી રીતના ઘરની બહાર જ કાઢી મૂકત. અને આમ પણ હજી તો આ લોકો સારા છે, બાકી પોલીસ કેસ પણ કરી જ શકે. હા તો તમે લોકો બિનજરૂરી રીતે સામેવાળાને હેરાન કરો છો, એવું જ થયું ને. મેન્ટલી ટોર્ચર કરી રહ્યા છો, મેન્ટલી. અને હા મમ્મીના ગળામાંથી આ મંગળસૂત્ર આપ્યું તોય તે લઈ લીધું. તારામાં જરી કઈ સંસ્કાર જેવી વસ્તુ નથી. હા બસ કાંઈ વાંધો નહીં. હવે પપ્પાએ છે ને ભરી ભરીને સંસ્કાર આપ્યા છે ને એટલે જગ્યા બેઠી છું. બાકી સંસ્કાર ના આપ્યા હોત ને તો ક્યારની નીકળી ગઈ હોત ઘરમાંથી. નીકળી જાને અત્યારે. જવા દે. એ તો હું સારી છું તો રહીશું. લઈ આવજો બીજી, ખબર પડશે. જો મંદન, સાચું કહું તો તમે દીકરી ગણું કે હો તમે એક જ છો. મેં માની જાઓ, અમે તમારા પગે પડીએસ, માફી માંગીશ બેટા. અને જો હવે- આવું ન કરો, ઘર છોડીને ન જાઓ. માફી ના માંગો ને, જેને સમજવું જ નથી એની સામે શું કામ ને તમે નમો છો? આમાં તમારો કઈ વાંક નથી. હું પણ તમારી સાથે છું. હું પણ તમારી સાથે છું. મને નહોતી ખબર કે મારી મોટી બેનના વિચારો આટલા હલકા છે ને આટલા નીચ છે. કાંઈ વાંધો તું મારી સગી બેન થઈને આવું બોલે છે? થોડોક તો વિચાર કર. હા એ તો તને સુખ સાહેબી મળી છે ને એટલા માટે. બાકી મારી જગ્યા પર તું હોત ને તો તું પણ આ જ કરત. કઈ સુખ સાહેબીની વાત કરો છો? શેની સુખ સાહેબી મળી છે અમને? અત્યાર સુધી અમે પણ લોનું માગી માગીને જ તે ભરી ભરીને જ તે ઘર ચલાવ્યા છે. અને આમ પણ આ તો મારા દાદી માના દાગીના આપ્યા ને એમાંથી બધું થયું છે. નાના છોકરા જેવી હરકતો કરો છો. હા, આવું તો કોઈ નાનું છોકરું ના કરે. આ તો મારા દાદીમાં થયા ને એના દાગીનામાંથી બધું કરાવ્યું છે. પણ હવે તમને કોણ સમજાવે? તમને તો આ બધું પાટા ઉપર પાણી બરાબર જ છે. હા મને જરીક વિચાર કરો, વિચાર. હા દીદી, મારે કાંઈ સાંભળવું નથી. તમે બધા સંસ્કારથી ધોયેલા છો ને, તમે બેસો, હું તો આ ચાલી બરોબર. અને જ્યારે હા અશોક, હું શું કહું છું, 5 તોલાનો હાર થાય ને ત્યારે ફોન કરજો, બાકી કરતા નહીં. હું તો આ ચાલી. 5 તોલાઓ 10 તોલાનો કરવાનું થાય ને તોય નથી કરવો. જા અને કોઈ દિવસ આ ઘરમાં પગ નહીં મૂકતી. લે